મિત્રો आज આપણે જોશું જૂનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લો, જ્યાં અત્યારે બહુ જ મસ્ત ભાઈ રિનોવેશન કરી નાખવામાં આવ્યું છે। ગેટની અંદર પ્રવેશ કરતા જ તમને ડાબી સાઈડ જોવા મળશે ટિકિટ બારી, જ્યાં તમને 50 રૂપિયાની ટિકિટ મળી જશે જો તમે જૂનાગઢ જિલ્લાની અંદર આવો છો। અને જો તમે બહારથી આવો છો, જેમ કે જૂનાગઢ જિલ્લાની અંદર નથી આવતા, તો તમને 100 રૂપિયાની ટિકિટ પડશે। क्योंकि હું તો છું જૂનાગઢ જિલ્લાની અંદરથી, તો મને આ ટિકિટ 50 રૂપિયામાં પડી છે। તો હવે આપણે આ કિલ્લાનો મેઇન ગેટ છે મિત્રો, આ છે આનો અહીંયાનો એન્ટ્રી ગેટ। તો જો બહુ જ પહેલાંનું અને જૂનું સ્ટ્રક્ચર છે, આ બાંધકામ આખું તમે એમ માની લો કે આ કંઈક 5000 વર્ષ પહેલાંનું સ્ટ્રક્ચર છે મિત્રો, કેમ કે આ એ સમયમાં બંધાવવામાં આવ્યો હતો। અને અહીંયા સમ્રાટ અશોક પણ અહીંયા રહી ચૂક્યા છે અને ઘણા બધા એવા રાજા રજવાડા અહીંયા રહી ચૂક્યા છે। ટુરિસ્ટ માટે અહીંયા નકશો આપેલો છે કિલ્લાનો, કેમ કે આ કિલ્લો ભાઈ બહુ જ મોટો છે અને 5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે, તો જેથી તમે ભૂલા ના પડો એના માટે નકશો હતો। હવે આપણે જઈએ છીએ કિલ્લાની અંદર, તો આપણે અહીંયા જે આપણી ટિકિટ છે એને પહેલાં ચેક કરાવી લીધી છે। તો ચાલો હવે જ્યારે આપણે કિલ્લાની અંદર જઈએ તો આપણે આ રીતનો આખો જો દરવાજો છે, જો કે અત્યારે તો આ હમણાંનો જ દરવાજો છે, પણ આપણે આ જે સ્ટ્રક્ચર છે એનું બાંધકામ છે એમાં રિનોવેશન હમણાં જ થયું છે, બાકીનું ઘણી બધું છે જે હજી પહેલાંનું જ છે। કિલ્લાની અંદર આવતા જ આપણે જોવા મળશે અહીંયા એક નાનો એવો ઓરડો, કેમ કે તે સૈનિકો માટે હતો, જેથી તે સુરક્ષા કરી શકતા હતા। અને અહીંયા હવે આપણે અંદર જશું, જ્યાં આપણે આ રીતનો આખો એક રસ્તો જોવા મળે છે। રસ્તાની સાથે જ આપણે અહીંયા સાઈડમાં જોવા મળશે હનુમાનજીનું મંદિર અને બીજી બાજુ છે ગણેશજીનું મંદિર। નીચેની સાઈડ કાળ ભૈરવ દાદાની એક નાની એવી મૂર્તિ આપણે જોવા મળે છે મિત્રો। મૂર્તિઓની સામે જ આપેલી છે એક લશ્કરી વાવ। તો મિત્રો આ જે લશ્કરી વાવ છે એની ખાસિયતની આપણે વાત કરીએ। આ વાવનું બાંધકામ આશરે 14 કે 15મી સદીમાં ચુડાસમા રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। એન્ટ્રી ગેટની એકદમ નજદીકમાં આ વાવ બાંધવામાં આવી હતી। એનું કારણ એ હતું કે આ કિલ્લાની અંદર જો કોઈને પાણીની જરૂરિયાત પડે તો કોઈ સૈનિકે એ કિલ્લાની અંદર જવાની જરૂર નહોતી પડતી અને આ વાવની અંદર જ તે પાણી પી શકતા હતા। એટલે એક પ્રકારે આ વાવ સુરક્ષાની દ્રષ્ટિથી બનાવવામાં આવી હતી। ચાલો આપણે નીચે જઈએ। આ વાવની રચના અંગ્રેજી અક્ષરના Z જેવી છે, જેની પહોળાઈ આશરે 4 મીટર અને ઊંડાઈ 35 મીટર જેટલી છે। યુદ્ધના સમયે આશરે 2000 જેટલા સૈનિકો વાવમાં છુપાઈને કિલ્લાની રક્ષા કરતા હતા। ખરેખર આટલા પગથિયા નીચે ઉતર્યા પછી પણ વાવનું પાણી હજી કેટલું છેટે ઊંડે હતું। જેવી કે પહેલાં વાત થઈ, અંગ્રેજી અક્ષરના Z જેવી રચના આ વાવની છે। એકદમ પગથિયાથી તમે નીચે ઉતરી જશો પછી તમને આ જ રીતનો રસ્તો આખો જોવા મળશે। તો મિત્રો આપણે લશ્કરી વાવની બહાર આવી ગયા છીએ। હવે આપણે જશું આગળ। કિલ્લાને આગળ જોતા જોતા આપણે જઈએ તો ભાઈ આ રીતનો ભવ્ય દ્વાર આપણે જોવા મળે છે, જેને તોરણ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે। આ દ્વારને તોરણ દ્વાર એટલા માટે કહેવામાં આવે છે કે જેના નક્કાશીઓ છે ને કે ભાઈ આસોપાલવમાં જે પાન તમે જોયા હશે, એ આસોપાલવના પાનના તોરણો આપણે ઘરમાં બાંધતા હોય, તો બસ એ ઘરના તોરણો જેવી જ આની એક ઝલક આપણે જોવા મળે છે। તોરણ દ્વાર પછી ભાઈ તમે જોશો ને તો જો સાઈડમાં છે ને આ રીતનું આખું એક ગેટ જોવા મળે છે અને તેની ઉપરથી સીડીઓ જાય છે। ખબર છે આ ગેટ છે ને એવો જ ગેટ એક્ઝેક્ટ એની સામે પણ છે। તો આની ખાસિયત એ છે કે આ સીડીઓ જાય છે સીધી કિલ્લાની ઉપર,
5 કિલોમીટર સુધી તમને કિલ્લો આખો ફેરવશે અને તમે જ્યારે બહાર નીકળશો તો સામેના દરવાજેથી નીકળશો. હું તો બધું જોતો ભાઈ ચાલ્યો સીધો હવે આગળ. તો આગળ મને દેખાય છે એન્ટ્રન્સ ટાવર. તો ચાલો આપણે હવે ત્યાં આગળ જઈએ. અને એની જ બાજુમાં મેં જોઈ એક સીડી, પણ એની બાજુમાં જોયું મંદિર, સાથે આ રીતનું ઉપરનું આખું ચારે બાજુનો નજારો. અને ત્યાં હજી આગળ જઈએ તો એક મોટું ગ્રાઉન્ડ આપણે જોવા મળે છે ભાઈ. આ આખો મેઇન રસ્તો છે કિલ્લાની અંદર જવાનો. અહીંયાથી આગળ જતા તમે આ બાજુથી પાછા નીકળશો. હવે પછીના ભાગમાં આપણે જોશું કિલ્લાનો આગળનો ભાગ અને એના વિશેની અલગ વાતો.